ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે। ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભરૂચ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલગથી સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। જો કે હાલની સ્થિતિમાં ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી। ચાંદીપુરા વાયરસના કેસોને પહોંચી વળવા CK પટેલ સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક સારવાર મળી શકે। હાલ ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બાળકોમાં અચાનક તાવ, ઝટકા અથવા અસામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી અને ગભરાવું નહીં અને તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને યોગ્ય સલાહ સૂચન અને દવાઓ લેવી તેવી અપીલ કરવામાં આવી છે। ચાંદીપુરમના વાયરસના 2 કેસ જણાઈ આવેલ હતા, જે ગુજરાત સરકારની તકેદારી રૂપે આપણે એ વાયરસની જે પેશન્ટ આવ્યા હતા એમાં SSG દરમિયાન ક્યાંક મૃત્યુના સમાચાર આવ્યા। તે પછી ગુજરાત સરકારના સતર્કતાના આઇસોલેશન માટે અમે લોકોએ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જેમ કોવિડમાં પણ આઇસોલેશન કર્યું હતું, જેમ આગળ કોઈપણ વખતે આકસ્મિક કોઈપણ રોગ આવે તો એની માટે તકેદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોય છે, તેમ ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈપણ જગ્યાથી કે કોઈપણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ, અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડેપગે પ્રયત્ન કરીશું કે કોઈપણ પેશન્ટ કે કોઈપણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે।